गुजरात एटीएसની ટીમે આતંકી કાવતરાનો પર્દાફાશ કર્યો। ઉત્તર પ્રદેશના ફૈઝાન શેખની નવસારીથી ધરપકડ। જૈશ અને અલ કાયદાથી પ્રભાવિત ફૈઝાને રચ્યું હતું અનેક લોકોની હત્યાનું કાવતરું। સુરતમાં હીરા સોલંકીનું વિસ્ફોટક નિવેદન કહ્યું એક માર ખાય છે અને 8 લોકો મારે છે। ભટ્ટના દીકરાએ હજી સુધી નથી માંગી માફી। આવી દાદાગીરી તો સહન નહીં થાય। યુરોપિયન યુનિયન સાથે ભારતના ઐતિહાસિક કરાર। 90%થી વધુ વસ્તુઓ પર ઘટશે ટેરિફ। લક્ઝુરિયસ કાર, વાઇન, પ્રોસેસ ફૂડ સહિતનો સામાન થશે સસ્તો। પીએમ મોદી બોલ્યા અત્યાર સુધીની સૌથી મોટી ડીલ। સોના ચાંદીના ભાવમાં આજે ફરી જોરદાર ઉછાળો। 10 ગ્રામ સોનાનો નવો ભાવ વધીને થયો 1.65 લાખ રૂપિયા, તો ચાંદીનો ભાવ 3.60 લાખ રૂપિયા પાર।